આકાશમાં દેખાય વિચિત્ર રોશની। રાત્રે અંધારામાં લાઇટ્સ દેખાતા લોકો આશ્ચર્યચકિત થયા હતા। ડ્રોન જેવી લાઇટો દેખાતા લોકો પણ ચોંકી ઉઠ્યા હતા। પક્ષીઓની હારમાળા જેવી લાઇટ્સ દેખાતા લોકો ચોંકી ઉઠ્યા હતા। ભુજના આ દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। તો અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છે ભુજના છે, જ્યાં અચાનક જ આવી રીતે લાઇટ દેખાતા લોકોમાં કુતૂહલ જાગ્યું હતું। ડ્રોન જેવી લાઇટો દેખાતા લોકો ચોંકી ઉઠ્યા હતા, જાણે પક્ષીઓ એક હારમાળામાં જતા હોય તેવા દ્રશ્યો અચાનક જ જોવા મળ્યા હતા। ભુજના આ દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, જેને લઈને ચર્ચા એ જાગી છે કે આખરે આ વસ્તુ શું છે। શું કોઈ આ ડ્રોન છે કે અન્ય કોઈ પ્રકારની લાઇટ છે, અથવા તો અન્ય કોઈ પ્રકારની વસ્તુ છે જે આકાશમાં છે। ભુજના દ્રશ્યોએ સોશિયલ મીડિયામાં ચર્ચા જગાવી છે। વધુ વિગતો લેશું। સંવાદદાતા રાજેન્દ્ર આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ગયા છે। રાજેન્દ્ર, ભુજથી આ કે કુતૂહલ જાગે તેવા દ્રશ્યો સામે આવ્યા છે, શું તેનું કોઈ સત્ય સામે આવ્યું? જી, વાત કરવામાં આવે તો ગઈ રાત્રે ભુજના આકાશમાં રહસ્યમય દ્રશ્યો જોવા મળતા તર્ક વિતર્ક થઈ રહ્યા છે કે પક્ષીઓ જેવી હારમાળા જેવી સંખ્યાબંધ રોશનીથી જે લાઇટો ઝગમગતી હતી, રાત્રિના આકાશમાં ચમચમતી લાઇટોને લોકોએ કેમેરામાં કેદ પણ કરી હતી અને સોશિયલ મીડિયામાં વહેતી હતી। સેટેલાઇટ જેવું લાગતું આ કતારબંધ ચાલે છે, જ્યારે ઉલ્કા સળગી ઉઠે છે એવું પણ અમુક જાણકારો કહે છે। ત્યારે રાત્રિના અંધકારમાં ડ્રોન જેવા દેખાતી અને અજવાળાથી ભારત પાક સમયની જે યાદ હતી તાજી પણ થઈ હતી। ગત વર્ષે 16 નવેમ્બરના પણ ગાંધીધામના આકાશમાં આ પ્રકારની રોશની જોવા મળી હતી, જો કે હજુ સુધી કોઈ આનું ખંડન થયું નથી કે શું વસ્તુ છે, પરંતુ ચોક્કસથી કહી શકાય કે આ એક ચર્ચાનો વિષય બની ગયો છે। જી રાજેન્દ્ર, આભાર આપનો માહિતી આપવા બદલ। સમાચાર